નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. અને કોરોનાના મિની વેકેશન અંતર્ગત આપણે જ્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં કેટલા ફિઝિક્સ વિષયની અંદર અગાઉ કેટલાક વિદ્યુતના કન્સેપ્ટ, વિદ્યુત જેને આપણે ટેકનોલોજીની માતા કહીએ છીએ તેના કન્સેપ્ટ સમજ્યા. આજે આપણે એક નવા જ કન્સેપ્ટ વિદ્યુત ફ્લક્સ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યુત ફ્લક્સને સમજવા માટે વિદ્યુત ક્ષેત્ર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ધારો કે આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર વિદ્યુત ક્ષેત્રને લંબ રહે તે રીતે એક નાનો ખંડ મૂકેલો છે. આ નાનો ખંડ છે જેને વિદ્યુત ક્ષેત્રને ધારો કે લંબ મૂકું છું. હવે આપણે આ પરિસ્થિતિમાં શું થાય તે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે આપેલું ધારો કે કોઈક બિંદુ છે, એ આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે કે આ દિશામાં, આ વિદ્યુત ક્ષેત્ર છે તેને લંબ એટલે આ દિશામાં મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય આપે છે. એટલે કે આપણને માત્ર ઈ આપે છે. તો તેનો મતલબ એ થાય કે જો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એકમ ક્ષેત્રફળના બદલે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો ખંડ મૂકવામાં આવે તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ ઇન્ટુ ડેલ્ટા એસના સમપ્રમાણમાં હોય. અહીં આપણે એ પણ વિચારી શકશું કે આપણે જે અત્યારે ખંડ મૂક્યો છે તે ક્ષેત્રને લંબ જ મૂક્યો છે. તમે જોઈ શકો છો આ ક્ષેત્ર આ દિશામાં છે, તો આ ખંડને આપણે આ દિશા મૂક્યો છે લંબ. આ ખંડને આપણે આવી રીતે જુદા જુદા ખૂણે મૂકી શકીએ છીએ. દાખલા તરીકે આવો કોઈ ખૂણો છે, આ 180 ડિગ્રી એંગલ છે, આવી રીતે ખૂણા બદલાવી શકીએ છીએ. તો અહીં આપણને વિદ્યુત ફ્લક્સનો કન્સેપ્ટ સમજવો છે. જો કન્સેપ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક વખત જો આપણે કન્સેપ્ટ સમજી ગયા તો વિદ્યુત ફ્લક્સ આપણા માટે સાવ સરળ જ છે. કારણ કે આ એટલા બધા દાખલાઓ MCQમાં આ કન્સેપ્ટ આપણને કામ આવશે, જે તમે પાછળથી જોઈ શકશો. કે આમ તો વિદ્યુત ફ્લક્સ એ એક પ્રકારની ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. તો હવે આપણે એ જોઈએ કે આજે આપણે ક્ષેત્રફળ મૂક્યો છે લંબ અને ક્ષેત્રફળ સદિશ રાશિ છે. તો ધારો કે આપણે ડેલ્ટા એસ લીધું, પણ ડેલ્ટા એસ કઈ દિશામાં લેવાનો? તો ક્ષેત્રફળ સદિશ રાશિઓના કારણે તે બે ગુણધર્મ ધરાવે છે. પ્રથમ, તે સ્થાનિક પૃષ્ઠના ક્ષેત્રફળનું મૂલ્ય ધરાવે, અને બીજું, તે સ્થાનિક પૃષ્ઠને હંમેશા લંબ હોય. એટલે કે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ મૂલ્ય ઇન્ટુ એન કેપ, જ્યાં એન કેપ એ જે તે બિંદુએ બહાર તરફના લંબની દિશામાંનો એકમ સદિશ કહેવાય. આવી રીતે આપણે ક્ષેત્રફળ સદિશને સમજી શકીએ છીએ. કારણ કે 11મા ધોરણમાં પણ આપણે સમજ્યા હતા કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે, પણ તેની દિશાને પણ આપણે અહીં સમજી શકીએ. જો કે આ દિશાને સમજવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પ છે. થોડુંક તમને અત્યારે જ સમજાવી દઉં કે દાખલા તરીકે આપણે એક ત્રિપરિમાણિક રચના લઈ લઈ, એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તેની અંદર આપણે આ એ બાજુ ને આ પણ એ બાજુ એટલે કે ચોરસ મૂક્યો છે. હવે આ ભાગનું ક્ષેત્રફળ તમે જાણો છો કે સામાન્ય રીતે આનું જો ક્ષેત્રફળ લેવામાં આવે તો એ ગુણ્યા એ બરાબર આપણે આરામથી કહી દઈએ છીએ x² થાય.
પણ આ એ સ્ક્વેરની દિશા કઈ, તો તે સમજવા માટે હું તમને સમજાવી દઉં કે ધારો કે આપણી પાસે એક આ સદિશ છે જેને આપણે AB કહી દઈએ છીએ, બીજો આ સદિશ છે જેને એક આ AB સદિશ અને આ ધારો કે BC સદિશ. તો તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળ સદિશ રાશિ હોય તો તેને તો આપણે સદિશ AB ક્રોસ સદિશ BC વડે જ દર્શાવી શકીએ. તો AB ક્રોસ BC એટલે કે A ક્રોસ A, તો A ક્રોસ A એટલે તમને ખ્યાલ છે A સ્ક્વેર તો થઈ ગયો, ઇન્ટુ કંઈક દિશા આવશે. હવે ઇન્ટુ કંઈક દિશાને ધારો કે આપણે n કેપ કહી દઈએ છીએ. હવે n કેપની દિશા કઈ તો આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે n કેપની દિશા કઈ, કારણ કે આ સદિશ A છે, આ સદિશ B છે, તો A અને B ના સદિશ ગુણાકારથી મળતા પરિણામી સદિશની દિશા એ તે બંનેના સમતલને લંબ, અને આપણે સ્ક્રૂના નિયમ પ્રમાણે તમને ખ્યાલ છે કે આપણી પાસે આ A અને B સદિશ છે તો તેને સમતલને લંબ આપણે જમણા હાથનો સ્ક્રૂ રાખતા અને સ્ક્રૂને આપણે A થી B ની દિશામાં ઘુમાવતા સ્ક્રૂની અણી જે દિશામાં આગળ વધે તે દિશા A ક્રોસ B ની થાય, એટલે કે AB ક્રોસ BC ની થાય. તો તે જ રીતે આપણને n કેપની દિશા બહારની તરફ મળે. તો આ ક્ષેત્રફળ જે સદિશ રાશિ છે તે આપણે આ રીતે સમજી શકીએ છીએ. અને તેની દિશા પણ આપણે કઈ રીતે શોધાય તે પણ આપણે સમજીએ. તો આ રીતે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ એન કેપ. હવે આ ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા આપણને મળે છે તે E ઇન્ટુ ડેલ્ટા એસ છે. અને અહીં તમે એક ખાસ જોઈ શકો છો કે આપણી પાસે રહેલ નાનું આપણું ક્ષેત્રફળ ખંડ જે છે તે નાના ક્ષેત્રફળ ખંડ માટે આપણે અત્યારે ક્ષેત્રફળ ખંડને સદિશ E ને લંબ એટલે કે આ રીતે મૂકેલો છે લંબ, પણ આપણે તેની દિશાને થોડોક બદલીએ કોઈ પણ દિશામાં તો બદલી શકીએ છીએ. કઈ રીતે? જો કે ધારો કે મારી પાસે જે આ લંબ દિશામાં મૂકેલો ક્ષેત્રફળ ખંડ હતો એના બદલે હું થોડોક એને એંગલ પર રાખું છું, એટલે કે આ હતો એને હું એંગલ પર રાખીને આમ કર્યો એટલે કે આ થઈ ગયું. તો ધારો કે તેનો ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ સદિશની બે વસ્તુ છે જ, લંબ જ હશે અને ડેલ્ટા એસની દિશા તો આ જ આવશે. તમે જોઈ શકો છો, તમને બરાબર પિક્ચરમાં દેખાય છે કે લંબ જ છે. સ્થાનિક પૃષ્ઠને તમે જુઓ, ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસની દિશા લંબ જ છે. આ લંબ દિશા અને ઈની દિશા ફિક્સ છે. તો આપણે આ કિસ્સામાં ડેલ્ટા એસનો ઈની દિશામાંનો એક ઘટક લેવો પડે. તો આવા કિસ્સામાં ડેલ્ટા એસનો ઈની દિશામાંનો એક ઘટક એટલે કે ડેલ્ટા એસ કોસ થીટા, અને આ ડેલ્ટા એસ કોસ થીટા નો વિદ્યુત ક્ષેત્ર સાથેનો એટલે કે E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા એ આપણને જે તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે જે તે પૃષ્ઠ કે બિંદુ પાસે આપણે ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને વિદ્યુત ફ્લક્સ આપે છે. એટલે કે આપણને આ બિંદુ પાસે એટલે કે આ પૃષ્ઠ જે નાનું પૃષ્ઠ છે તે જગ્યાએ આપણને વિદ્યુત ફ્લક્સ મળે છે. ધારો કે આ ફ્લક્સને આપણે φ1 કહી દઈએ છીએ નાની જગ્યાએ હોવાના કારણે, કારણ કે વિદ્યુત ફ્લક્સને દર્શાવવા માટે φ સંકેત સામાન્ય રીતે વપરાય છે. તો આવી રીતે આપણને φ1 મળે છે. આવી રીતે બીજો ખંડ લઈ લઈએ, અહીં છે, અહીં છે, કે અહીં છે, અહીં છે, આવા બધી જ જગ્યાએ નાના નાના આપણે ઘટક લઈએ તો તે જગ્યાએ આપણને વિદ્યુત ફ્લક્સના φ1 φ2 વગેરે વગેરે ઘટક મળે. પ્રશ્ન એ છે કે આવા જુદી જુદી જગ્યાએ ઘટક લેવાની જરૂર કેમ? તો સમજો મિત્રો કે ધારો કે આ મોટો આખો ક્ષેત્રફળ ખંડ લઈએ છીએ
તો તે વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય પણ ખરું, ન પણ હોય. પણ જો આપણે નાનો ખંડ લઈ લઈએ તો તે વિભાગમાં વિદ્યુત ક્ષેત્રને લગભગ અચળ ગણી શકાય. આને સમજાવવા માટે તમને એક બીજું ઉદાહરણ આપું. ચલો, આપણી પૃથ્વીનો ગોળો છે. કેવી છે પૃથ્વી મિત્રો? ગોળ છે. પણ આપણને એ ગોળ તો દેખાતી નથી. કેમ? કારણ કે વિશાળ પૃથ્વીનો આપણે જે ભાગ ઓબ્ઝર્વ કરીએ છીએ, જોઈએ છીએ, તે તો એનો નાનો ખંડ જ છે. એટલે કોઈ પણ વક્ર સપાટીનો નાનો ખંડ જો લેવામાં આવે તો તે આપણને સમતલ એટલે કે અચળ દેખાય છે. તે જ રીતે ધારો કે વિદ્યુત ક્ષેત્ર જુદું હોય એટલે કે અસમાન હોય અને જો તેનો સાવ નાનો ખંડ લઈએ તો તે ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર લગભગ અચળ ગણી શકાય. આ કારણોસર આપણે ખંડને નાના નાના ભાગમાં વિભાજિત કરીએ છીએ અને તે પ્રમાણે આપણે જુદા જુદા બિંદુઓ હોય આપણે જુદી જુદી જગ્યાએ ફ્લક્સ લઈએ છીએ અને આવા ફ્લક્સ એટલે કે એક બિંદુએ લઈએ છીએ ત્યાં ફ્લક્સને φ1 કહી દઈએ છીએ, બીજા બિંદુએ ફ્લક્સ φ2, ત્રીજા બિંદુએ ફ્લક્સ φ3. આવા બધા જ ફ્લક્સનો જો આપણે સરવાળો કરીએ, યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર અદિશ રાશિ છે એટલે ફ્લક્સનો સરવાળો સાદી રીતે જ થશે. હા, ફ્લક્સ ધન કે ઋણ હોઈ શકે છે જે આપણે પછી સમજીએ. તો આવા ફ્લક્સને ધારો કે આપણે મેથ્સની રીતે સિગ્મા ફાઈ આઈ કહીએ, આઈ ઇક્વલ ટુ 1 to 3 અથવા n બિંદુ હોય તો 1 to n લઈ શકાય. અને આ દરેક ફાઈ આઈ છે એને આપણે જો લખવું હોય તો આપણે E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા તરીકે પણ લખી શકાય. હવે આપણે આ જો કોસ થીટા પદ નથી લખવું તો તમને ખ્યાલ છે સિગ્મા E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, તો આપણને ફ્લક્સ ફાઈ બરાબર આ સૂત્ર મળે છે સિગ્મા E ડોટ ડેલ્ટા એસ. હવે મિત્રો, હમણાં જે તમને મેં સમજાવ્યું એ પ્રમાણે કે આપણે નાના નાના ક્ષેત્રફળ ખંડ પર જો આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર આપણને લગભગ અચળ ગણી શકાય. એને લેવા માટે આપણે ગણિતના એક સૂત્ર લક્ષનો ઉપયોગ કરીએ. તો આ જ વસ્તુને જે આપણે નાના નાના ભાગોમાં એટલે કે લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0ના સ્વરૂપમાં આપણે જો લઈએ તો ફ્લક્સ ફાઈની વ્યાખ્યા સંકલનની નિશાની સાથે આપણે એટલે કે સરવાળો સિગ્મા છે એ સંકલનમાં પરિણમે અને ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds. અને તમને એ પણ ખ્યાલ છે કે ડેલ્ટા એસના બદલે જ્યારે આપણે ખૂબ જ નાનું એટલે કે લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0ના સ્વરૂપમાં લઈએ છીએ ત્યારે આપણને ds લખીએ છીએ અને E ડોટ ds આપણને સંકલન મળે છે અને આ જે ક્ષેત્રફળ પરનું સંકલન હોવાના કારણે તેને એ વડે દર્શાવીએ છીએ એટલે કે વિદ્યુત ફ્લક્સ ફાઈનું આપણને સૂત્ર મળે છે. આમ આપણે વિદ્યુત ફ્લક્સની આપણે સંકલન સ્વરૂપની વ્યાખ્યા પણ આપણે વિચારી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ફ્લક્સ આપે છે. ફરીથી રિપીટ કરું છું, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ફ્લક્સ આપે છે. અહીં આપણે હવે વિદ્યુત ફ્લક્સ જે આપણને મળે તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. બીજી રીતે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને પણ આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ, જે અગાઉ સમજાવ્યું તે પ્રમાણે હતું. જો કે મિત્રો, વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યાને સમજવા કરતાં પણ વધારે મહત્વનું માત્ર ફ્લક્સની વ્યાખ્યા સમજવી છે. જો આ વિદ્યુત ક્ષેત્ર હોય એના બદલે કોઈ પણ ક્ષેત્ર હોય, જો હું ક્ષેત્ર શબ્દ બોલું છું તમને ખ્યાલ છે ક્ષેત્ર કોને લાગુ પડે છે. વિદ્યુત ક્ષેત્રના બદલે કોઈ પણ ક્ષેત્ર હોય તો કોઈ પણ ક્ષેત્રનું પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલનને તે ક્ષેત્રનું ફ્લક્સ કહેવાય. આ હું એટલા માટે મહત્વનું આપું છું કે જ્યારે આપણે ચુંબકીય ફ્લક્સ શીખીશું ત્યારે આ કન્સેપ્ટ આપણને કામ આવશે. તો આપણને ત્યારે નવી વ્યાખ્યા નહીં લાગે. એ વ્યાખ્યા આપણને આ જ વ્યાખ્યા એમ થશે કે આ તો વિદ્યુત ફ્લક્સની જ વ્યાખ્યા છે. ફરીથી રિપીટ કરું છું,
કોઈપણ ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તે ક્ષેત્રનું ફ્લક્સ આપે છે. બરાબર? ઓકે, ચલો હવે આપણે આના ખાસ કિસ્સા જોઈ લઈએ. આપણે ખાસ કિસ્સા તરીકે E.delta S એટલે E delta S cos theta જે આપણી પાસે સૂત્ર હતું ફાઈ, એના ખાસ કિસ્સામાં પહેલો ખાસ કિસ્સો થીટા બરાબર 0. થીટા બરાબર જો આપણે 0 લઈશું તો ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા S cos 0 બરાબર E ડેલ્ટા S, એટલે કે મહત્તમ ધન ફ્લક્સ મળે. ચલો હવે આપણે બીજો ખૂણો લઈએ. થીટા બરાબર 90, તો આપણને ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા S cos 90 તમે જાણો છો કે 0, એટલે કે શૂન્ય ફ્લક્સ મળે. અને આપણે ત્રીજો ખૂણો લઈએ 180, તો તમને ખ્યાલ છે કે ફાઈ બરાબર E ડેલ્ટા S cos ઇન્ટુ cos 180, cos 180 એટલે -1, એટલે કે માઇનસ E ડેલ્ટા S, એટલે કે મહત્તમ ઋણ. મિત્રો આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મહત્તમ ઋણને લઘુત્તમ ફ્લક્સ કહેવાય. મહત્તમ ઋણ ફ્લક્સ મળ્યું એટલે કે લઘુત્તમ ફ્લક્સ મળ્યું. આવી રીતે આપણે જો આ સપાટીને આ રીતે રાખીએ છીએ એટલે કે થીટા 0 છે, પછી આ રીતે રાખીએ તો તમે આ ક્ષેત્રફળ સદિશ જુઓ. જો અત્યારે તમને ક્ષેત્ર સાથે 0 ડિગ્રી ખૂણે દેખાય છે, પહેલો વિકલ્પ. હવે હું 90 ડિગ્રીનું ટ્વિસ્ટ આપ્યો એન્ટી ડાયરેક્શન, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, તો તમને જોવો છો કે આ જગ્યાએ ફ્લક્સ આપણને બીજા કિસ્સા પ્રમાણે શૂન્ય મળે છે. હજુ હું 90 ડિગ્રીનો ટ્વિસ્ટ આપું છું એન્ટી ક્લોકવાઇઝ, તો તમને ફ્લક્સ મહત્તમ મળે છે પણ ઋણમાં મળે છે, એ લઘુત્તમ ફ્લક્સ મળે છે. અને હજુ જો આપણે 90 ડિગ્રીનો ટ્વિસ્ટ આપીશું તો થીટા બરાબર 270, એટલે પાછો ફ્લક્સ શૂન્ય. પાછો આપણે ટ્વિસ્ટ આપીએ એટલે થીટા બરાબર 360 એટલે ફ્લક્સ પાછું ધન થઈ ગયું. આમ કમ્પ્લીટ આખું એક રોટેશન આપવાથી આપણે ફ્લક્સ સમજાય છે. મિત્રો હજી પણ આપણે આ ફ્લક્સ કન્સેપ્ટને સમજવા પ્રયત્ન કરીએ. હવે ક્ષેત્રરેખાઓની ના સંદર્ભમાં તમને સમજ, જે તમને દાખલા MCQ માટે ખૂબ કામ આવશે. આ આપણું પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની દિશા ફિક્સ જ છે, x દિશા ધારી લો, જે આકૃતિમાં દેખાય છે. અત્યારે આ પૃષ્ઠ સાથે લંબરૂપે ક્ષેત્રફળ રેખાઓ આ રીતે દાખલ થઈને અહીંથી બહાર નીકળે છે. અને જેટલી ક્ષેત્ર રેખાઓ છે તેટલી બધી જ ક્ષેત્ર રેખાઓ લંબરૂપે દાખલ થાય છે. મિત્રો સમજો, બધી જ ક્ષેત્ર રેખાઓ લંબરૂપે દાખલ થાય છે અને લંબરૂપે બહાર નીકળે છે. એટલે કે લંબરૂપે બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોવાના કારણે ક્ષેત્રફળ આપણને મહત્તમ ધન મળ્યું. જો લંબરૂપે છે ક્ષેત્ર રેખાઓ એટલે આપણે ફ્લક્સ ધન મળ્યું, કારણ કે કોસ તો જ 0 થશે. લંબરૂપે એટલે થીટા 90 નથી થતો, કારણ કે લંબરૂપે હશે એટલે આ લંબરૂપે છે ઈને, એટલે એનો ક્ષેત્રફળ સદિશ ઈની દિશામાં આવશે, કારણ કે આ પણ લંબ દિશામાં હોય છે. તો આવી રીતે આપણને થીટા બરાબર 0 માટે મહત્તમ ધન ફ્લક્સ મળે છે. અને આપણે બીજું પણ જાણીએ છીએ, બહાર ક્ષેત્રની દિશા જે છે એ દિશામાં આપણને બિંદુઓ ધન વિદ્યુતભાર હોય જો, તો ધન વિદ્યુતભારની ક્ષેત્રમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે મળે છે. અને અહીંથી ધારો કે વિચારીએ તો ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રફળ રેખાઓ અંદર પ્રવેશતી દેખાય છે, એટલે તેના જગ્યાએ આપણને વિદ્યુત ક્ષેત્ર જે મળે છે બરાબર, એ અંદર જતું ફ્લક્સ
અને અહીંયાથી આપણને જાણે કે બહાર આવતું ફ્લક્સ મળે એમ વિચારી શકીએ. ઓકે, હજુ હવે આપણે આને આ એંગલ આપીએ. ચલો આ એંગલ આપ્યો એટલે તમને ખ્યાલ છે થીટા એંગલ થઈ ગયો, જેના પરથી આપણે વ્યાખ્યા બનાવી. પછી ફરી પાછો આપણે એંગલ આપીએ છીએ આ મિત્રો કન્સેપ્ટ ખૂબ સરસ રીતે સમજી લો, કારણ કે આ જો તમે સમજી ગયા ને બહુ સરળતા રહેશે. ચલો આના ક્ષેત્રફળ સદિશની દિશા કઈ? આ દિશા જો યાદ રાખજો, આપણે સપાટીને આ જ લીધેલી છે, આને વિચારતા નહીં, આ જ સપાટી છે આપણી, કારણ કે આ રીતે હતું. હવે આપણે આ રીતે આવ્યા. ચલો હવે આ સપાટી જે છે તેમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર જે આવ્યું ઉપરથી આમ ચાલ્યું ગયું ક્ષેત્ર રેખાઓ, આ નીચેથી આવી તે આમ ચાલ્યું ગયું, પણ આવી રીતે લંબરૂપે તો એક પણ ક્ષેત્ર રેખા આમાંથી પસાર થતી જ નથી. હવે જો એક પણ રેખા પસાર થતી ન હોય તો તે જગ્યાએ આપણને ફ્લક્સ પણ 0 મળે. એટલે હવે તમે સમજી ગયા કે આપણને ફ્લક્સ 0 કેમ મળે છે. લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મહત્વની છે મિત્રો, યાદ રાખજો. તો આવી રીતે આપણને પછી આવી રીતે લેશું તો ડેલ્ટા એસ સદિશ દિશા મળી ગઈ, જે એની વિરુદ્ધ દિશા થઈ ગઈ. એની વિરુદ્ધ દિશા એટલે આપણે જાણીએ છીએ કે મહત્તમ ઋણ એટલે કે લઘુત્તમ ફ્લક્સ મળે. તો બસ મિત્રો આ રીતે વિદ્યુત ફ્લક્સનો કન્સેપ્ટ આપણા માટે ખૂબ મહત્ત્વનો ગણાતો હોય છે, અને આ વિદ્યુત ફ્લક્સના કન્સેપ્ટને આપણે ઘણી બીજી રીતે પણ આપણે સમજી શકીએ છીએ. કે દાખલા તરીકે આવું એક પૃષ્ઠ હોય જેમાં વચ્ચે ધન વિદ્યુતભાર રહેલો હોય, તો આનું ફ્લક્સ હમણાં જ સમજાવ્યું તે પ્રમાણે તમને ખ્યાલ છે કે સ્થાનિક પૃષ્ઠને લંબ બહાર તરફ દિશામાં આપણને ક્ષેત્રને જોવા મળશે, એ બધું આપણે જાણીએ છીએ, જેના કારણે ફ્લક્સ φ > 0 મળશે. પણ જો આ ધનના બદલે ઋણ વિદ્યુત ભાર હોત તો તેનું ફ્લક્સ આપણને કેવું મળ્યું હોત? તો આના આ જે દિશા મળશે તે સ્થાનિક પૃષ્ઠને લંબ અંતર જતી દિશામાં હશે, અને તેના કારણે મળતું ફ્લક્સ φ પણ 0 હશે. અને હવે ત્રીજો ખૂબ અગત્યનો, જો આ ધન હોય તો આ, જો આ ઋણ હોય તો આ, અને જો આ ધન કે ઋણ વિદ્યુત ભાર તેની બહાર જ હોય, એટલે કે આ પૃષ્ઠ જે છે એની બહાર ધન હોય કે ઋણ હોય, તો આવા કિસ્સામાં આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કારણ કે જેટલી ક્ષેત્ર રેખાઓ પ્રવેશશે એટલી ક્ષેત્ર રેખાઓ તેમાંથી બહાર નીકળશે. બરાબર છે? કારણ કે આમાંથી ધારો કે આટલી ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે તો એની ક્ષેત્ર રેખા બહાર નીકળશે, બીજી આવી રીતે પ્રવેશે તો એ બહાર નીકળશે. તો નેટ ક્ષેત્ર રેખાઓની સંખ્યા જાણે કે આપણને નેટ 0 મળે પ્રવેશીને દાખલ, એટલે કે તેનું નેટ જે આપણને ફ્લક્સ મળશે તે 0 હશે. મિત્રો આ પણ ખૂબ સમજવા જેવી વસ્તુ. આ 3 વસ્તુને જો આપણે બરાબર સમજી ગયા તો ફ્લક્સનો કન્સેપ્ટ આપણા માટે ખૂબ સરળ છે. મિત્રો આશા રાખું છું કે ફ્લક્સનો કન્સેપ્ટ આપણને સમજાઈ ગયો હશે, તો આના દાખલા કે MCQ આપણે સરળતાથી કરી શકીશું. આભાર.